હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. આજે તમને બતાવવાની છે એક નવી જ રેસીપી. તો આપણે તડકા છાયાનો મુરબ્બો બનાવવાનો છે. તો કેરી લાવેલા હતા, તો આપણે કિલો કેરી લાવી એમાંથી 500 ગ્રામ અથાણા બનાવ્યા અને 500 ગ્રામ કેરીને મુરબ્બો બનાવવાનો છે. તો વિડીયોમાં બધા ભરે જો કેવી રીતે બનાવવું બધું બતાવીશ. અને આપણે બનાવવાનો છે તડકા છાયાનું, એટલે કે તડકાથી જ આપણે ચાણી ગરમ કરવાની છે. અને આપણે ચૂલા ઉપર ખાંડ નથી ઓગળવાની, તડકે જેવી રીતે ઓગળશે એ પ્રમાણે આપણો મુરબ્બો થશે. તો પ્રથમ તો જો આપણે બધાને છાલું પાડવાની છે અને છાલનો પણ ઉપયોગ કરવાનો છે. તો છાલનો પણ કેવી રીતે ઉપયોગ કરીએ બધું બતાવીશ. તો આ આપણે અથાણું ઝીરો વેસ્ટેજ બનાવવાનું છે, કેમ કે છાલનો પણ ઉપયોગ થાય એટલે કંઈ પણ વધવા દેવાનું નથી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બધી છાલ પાડીને તમને બતાવું. પહેલાં તો આપણે ગ્રેટરથી જો આવી રીતે કેરીને છીણી નાખવાની છે. અને આપણે જેવું છીણ રાખવું એવું રાખી શકો. મેં અહીંયા મીડિયમ રાખ્યું છે, એકદમ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં. તો જો આવી રીતે આપણે છીણી નાખવાનું છે. અને હવે બધી કેરી છીણી અને તમને પછી બતાવું આગળ. હવે આપણે કેરીનું બધું છીણ તૈયાર કરી નાખ્યું છે. તો પ્રથમ તો છે ને થોડુંક દબી અને એમાંથી રસ કાઢવાનો છે. રસ એટલા માટે કે કેરી વધારે પડતી ખાટી છે. તો મેં ચાખી હતી, તો વધારે ખાટી લાગી તો પછી આપણે જ્યારે સાહણી તૈયાર થઈને ત્યારે વાર લાગે પાકતા. થોડોક રસ કાઢી નાખીએ તો ઓછું બે ખટાશ થઈ જાય. વધારે પડતો નથી કાઢવાનો પાછો, તો થોડોક મીડિયમ આમ તો પોચો એવું દબાવવાનું છે. અને આમે પણ આપણે થોડોક રસની જરૂર છે, હજી છાલનો પણ ઉપયોગ કરવાનો છે એમાં. તો છીણમાં હવે આપણે નાખવાની છે ખાંડ. તો જો આવી રીતે ઉપરથી ખાંડ નાખવાની છે. તો મારા 2 હાથ બગડેલા હતા, તો મેં કીધું હસમુખભાઈ મદદ થોડીક માગી. મેં કીધું થોડીક ખાંડ આમાં ઉપર નાખી દો. અને અત્યારે મેં જેટલી કેરી છે એનાથી અડધાથી થોડી ઓછી એટલે ખાંડ નાખી છે. અને આપણે જોશે તો વધારે નાખશું પાછા. તમને આ એન્ડમાં બતાવીશ કે મારે કેટલી ટોટલ ખાંડની જરૂર પડી હતી. તો અમારે બેનને પાછું વધારે બધું જોવું જોઈએ અને આવે તો ખરે તે આપણે કામ કરતા હોય ને. અને કોઈ પણ બાળક હોય, બાળકને વધારે બધું જોવાની વધારે ઉત્સુકતા હોય તો હાલા કરે. બાકી જો આવી રીતે ખાંડને પોળી કરી નાખવાની છે. અને અત્યારે તો સાંજ છે એટલે પછી સવારથી આપણે તડકે મૂકવાનું શરૂ કરવાનું છે. તો હાલો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈએ. હાલો, તો હવે તમને છાલનો ઉપયોગ બતાવું. તો પ્રથમ તો આપણે છાલ લેવાની છે અને એના મેં વધારે મોટા મોટા કટકા કરેલા છે તેને પહેલાં નાના ટુકડા કરી અને બધાને નાના ટુકડા કરી અને તૈયાર કરી લઈએ. છાલના બધા જ નાના કટકા કરી નાખ્યા. અને હવે આપણે એની ઉપર નાખવાનું છે મીઠું. અને છીણમાંથી જે આપણે રસ કાઢ્યો હતો એ બધો આમાં રાખવાનો છે. તો મેં એ જ તે પ્લેટ રાખી છે થાળી, તો થાળીમાં તે જો રસ છે એમાં બધા કટકા નાખ્યા છે. અને ઉપરથી આપણે નાખ્યું છે મીઠું. અને બીજી એક વસ્તુ નાખવાની છે આપણે હળદર. તો હળદર નાખવાની છે. હળદર નાખી અને બધું મિક્સ કરવાનું છે. મિક્સ કરી અને આખી રાત આપણે એને પલવા દેવાનું છે, જેથી કરીને એનો ફ્લેવર છે જે હળદરનો કે મીઠાનો એ બધું અંદર છાલમાં ઉતરી જાય અને આપણે રસ કાઢેલો છે એ રસનો ફ્લેવર. તો આવી રીતે આપણે બધું મિક્સ કરી અને એક રાત માટે આપણે બધું રાખવાનું છે. અને પછી હવે તમને સવારની પ્રોસેસ બતાવું. થઈ ગઈ છે સવાર અને પ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ. અને તો આવી રીતે આપણે છાલ બધી હળદરમાં પલળી ગઈ છે મસ્ત. તો હવે આને બધીને આપણે એક એક અલગ અલગ સૂકવી દેવાની છે. અને હું થોડોક રસ પણ હજી નીચે પડ્યો છે તો એમાં થોડુંક લગાડી અને સૂકવું છું, જેથી કરીને રસ પણ અંદર રહી જાય બધો. તો હાલો બધી હવે આપણી બધી છાલો છે એને સૂકવી દઈએ.
મેઇન કામ તો આપણું રહી ગયું. તો આપણે જે મુરબ્બો સાંજે મૂકેલો હતો તેને હવે આપણે જો આવી રીતે કાપડ ઢાંકી અને હવે તડકે મૂકવાનું છે. તો મારે અહીંયા 2-3 વાગ્યા સુધી તડકો રહે છે, તો આપણે એને આ મૂકી દઈએ અને હવે જોઈએ કેટલા દિવસ આપણે રાખીએ છીએ. હાલો, તો જો આપણે આમાં છે ને હવે નાખવાનું છે આપણે પ્રથમ તો એલચી. તો અહીંયા એલચીને મેં ખાંડી નથી, ખાલી તોડી અને દાણા રાખ્યા છે આખા, અને આમાં આટલા પ્રમાણે થઈ રહી છે. અને 2 તજના ટુકડા લીધા છે. તો 2 તજના ટુકડા લીધા છે. તો આને આપણે આમાં નાખી દઈશું અને આને પણ નાના 2 કટિંગ કરી નાખું, જેથી કરીને સાદામાં ચલી જાય. તો આવી રીતે કરી નાખીશું અને હવે આપણે આને હલાવી નાખશું. આને 1 દિવસ આમાં રાખશું એવું લાગે તો, અને પછી છે ને મોટા વાસણમાં ભરી લઈશું અને પછી આપણે ખાવા માટે સ્ટોર થઈ ગયો. તો ફાઇનલી તો આપણે મુરબ્બો પણ તૈયાર થઈ ગયો. તો વરસનો આપણે તો થઈ જાય, કેમ કે અમારે તો આટલો હોય તો ઝાઝો થઈ જાય, કેમ કે બધું થોડું થોડું અલગ અલગ હોય એટલે આટલું અમારે થઈ રહે. અને જેવું લાગે તો થોડોક એવું લાગે તો બનાવશું પાછું, બાકી તો આટલું અમારે થઈ રહે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને તમે પણ બનાવજો અને એક લાઈક પણ કરી દેજો. અને મળશું આપણે નવી રેસીપી સાથે આવી ગઈ. ચાલુ પણ સુકાય અને મસ્ત થઈ ગઈ છે. તો આને પણ મેં જેટલા દિવસ મુરબ્બો સૂકવું એટલા દિવસ સૂકવી હતી, અને અત્યારે તો સુકાઈને મસ્ત કકડી થઈ ગઈ છે. અને હવે આને છે ને આપણે મુખવાસની રીતે ખાઈએ કેવી થઈ ગઈ છે. તો આને પણ તમે જો આવી રીતે એનો ઉપયોગ કરી શકો છો. અને આમાંથી અડધી નહીં પણ આટલી અમે તો ખાઈ ગયા છીએ, સુકાતી ગઈ આમ ખાતા ગયા, કેમ કે મને અને આવડીને ખાટું વધારે ભાવે, તો અમે જો ખાતા ગયા છીએ. અને મુખવાસની રીતે તમે જમ્યા પછી જો આવું ખાવ તો આપણને સારું લાગે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો જેને ખાટો મીઠો ફ્લેવરનું ખાવાની ટેવ હોય ખાઈ શકે, તો તમે પણ આવી રીતે છાલનો ઉપયોગ કરજો, બહુ સરસ લાગે છે ખાવામાં. તો જેને ખાટું ભાવતું હોય તો ચોક્કસ આવી રીતે ટ્રાય કરજો.